નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 9 ખાતાવહી અને ખતવણી. આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 8ના આર્થિક વ્યવહારો પરથી પેટાનોંધ તૈયાર કરવાની છે અને તે પેટાનોંધ પરથી ખતવણીની પ્રક્રિયા કેવી રીતે થાય તે આજે આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 આ મુજબ છે. નીચે આપેલ વ્યવહારો પરથી જાનકી સ્ટોર્સની પેટાનોંધો તૈયાર કરો અને ખાતાવહીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો. હવે નીચે આપેલ આર્થિક વ્યવહારો કયા છે તે જોઈએ. 2016 અને જૂન માસના આ આર્થિક વ્યવહાર આપેલ છે, જેમાં નંબર 1 એટલે કે તારીખ 1 ₹9,000નો માલ 10% નફો ચઢાવી શકીલ ટ્રેડર્સને વેચ્યો, જાવક ભરતિયા નંબર 251. તારીખ 2 નરગીસ પાસેથી ₹9,600નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, આવક ભરતિયા નંબર 636. તારીખ 3 નીતિન સ્ટોર્સને ₹5,600નો માલ 15% નફો ચઢાવીને વેચવામાં આવ્યો, જાવક ભરતિયા નંબર 252. તારીખ 4 પરેશ પાસેથી ₹6,000નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો, આવક ભરતિયા નંબર 525. તારીખ 5 વિશ્વાસ પાસેથી ₹750નો માલ પરત મળ્યો, જમા ચિઠ્ઠી નંબર 81. તારીખ 7 ભરતને ₹900નો માલ પરત કર્યો, ઉધાર ચિઠ્ઠી નંબર 221. તારીખ 8 નીતિને ₹1,100નો માલ નમૂના મુજબનો ન હોવાથી પાછો મોકલ્યો, જમા ચિઠ્ઠી નંબર 82. તારીખ 9 ₹920નો માલ નરગીસને નુકસાનીવાળો હોવાથી પરત કર્યો, ઉધાર ચિઠ્ઠી નંબર 222. તારીખ 10 અશ્વિન ફર્નિચર માર્ટમાંથી ₹2,400નો એક એવા 3 નંગ કબાટ ખરીદ્યા, ઉધાર બિલ નંબર 67. તારીખ 14 અશ્વિન ફર્નિચર માર્ટમાંથી ખરીદેલ કબાટો પૈકી એક કબાટ નુકસાનીવાળું હોવાથી પરત કર્યું, ઉધાર ચિઠ્ઠી નંબર 223. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન નંબર 8ના આર્થિક વ્યવહારો છે. પાઠ્યપુસ્તક તમારી સાથે હોવું જોઈએ અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 તમારી નજર સમક્ષ હોવો જોઈએ કે જેથી આ આર્થિક વ્યવહારો પરથી હું તમને જે પેટાનોંધ તૈયાર કરતા શીખવું તે તમને સરળતાથી સમજાઈ જાય. આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ પેટાનોંધ તૈયાર કરશું અને ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આ તૈયાર થયેલી પેટાનોંધ પરથી આપણે ખતવણીની પ્રક્રિયા શીખશું. તો આગળ વધીએ તો પાઠ્યપુસ્તક તમારી સાથે પ્રશ્ન નંબર 8 જે છે તેની રકમ તમારી નજર સમક્ષ હોવી જોઈએ. જાનકી સ્ટોર્સના ચોપડે આપણે વિવિધ પેટાનોંધ તૈયાર કરવાની છે. તેમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ આ નમૂના મુજબ તૈયાર કરવાની છે. તો આપણે પેટાનોંધમાં શીખી ગયા તે મુજબ ઉધાર માલની ખરીદી ખરીદ નોંધમાં આવશે, ઉધાર માલનું વેચાણ વેચાણ નોંધમાં, ખરીદ પરત માલ હોય અને તે ઉધાર વ્યવહાર હોય તો તે ખરીદ પરત નોંધમાં અને વેચાણ પરતનો વ્યવહાર ઉધાર હોય તો તે વેચાણ પરત નોંધમાં નોંધવામાં આવે છે. તો સૌ પ્રથમ વ્યવહાર તમારે પાઠ્યપુસ્તકમાં મારી સાથે વાંચવાનો છે કે ₹9,000નો માલ 10% નફો ચઢાવી શકીલ ટ્રેડર્સને વેચ્યો. એટલે કે આ વ્યવહાર ઉધાર વેચાણનો વ્યવહાર છે. વેચાણ નોંધમાં આવશે તારીખ 1, વિગતમાં શકીલ ટ્રેડર્સ આવશે અને રકમમાં 9,000નો માલ 10% નફો ચઢાવશો એટલે ₹9,900 આવશે.
હવે અહીં તમે રકમમાં નિરીક્ષણ કરશો તો જાવક ભરતિયા નંબર આપેલ છે 251, જે અહીં જાવક ભરતિયા નંબરની જે કોલમ છે ત્યાં નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 2નો વ્યવહાર મારી સાથે તમે પાઠ્યપુસ્તકમાં વાંચજો કે નરગીસ પાસેથી ₹9,600નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. આવક ભરતિયા નંબર 636. તો અહીં ખરીદીનો વ્યવહાર છે, વ્યક્તિનું નામ છે, રોકડ વ્યવહાર અંગે કોઈ સ્પષ્ટતા નથી, તેથી આ વ્યવહાર ઉધાર વ્યવહાર ગણાય. તેથી ખરીદ નોંધમાં નોંધવામાં આવશે તારીખ 2, વિગતમાં નરગીસ, અને રકમમાં તો કે 9,600નો માલ 10% વેપારી વટાવે ખરીદેલ છે. તો 9,600માંથી 10% એટલે કે ₹960 બાદ કરશો તો રકમ મળશે 8,640, જે રકમના ખાનામાં નોંધવામાં આવશે. ત્યારબાદ રકમમાં નિરીક્ષણ કરો તો આવક ભરતિયા નંબર આપેલ છે 636, જે આવક ભરતિયા નંબરની કોલમમાં નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 3નો વ્યવહાર મારી સાથે વાંચજો. નીતિન સ્ટોર્સને ₹5,600નો માલ 15% નફો ચઢાવી વેચવામાં આવ્યો. જાવક ભરતિયા નંબર 252. તો નીતિન સ્ટોર્સને માલ વેચેલ છે, ઉધાર વેચાણનો વ્યવહાર છે. વેચાણ નોંધમાં નોંધવામાં આવશે તારીખ 3, વિગતમાં નીતિન સ્ટોર્સ. હવે રકમ તો કે 5,600 છે, તેના 15% તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરજો, અને જે રકમ આવે તે તમે 5,600માં ઉમેરશો તો 6,440 રકમ મળશે. હવે અહીં જાવક ભરતિયા નંબર આપેલ છે 252, જે જાવક ભરતિયા નંબરની કોલમમાં નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 4નો વ્યવહાર જોઈએ તો પરેશ પાસેથી ₹6,000નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો. આવક ભરતિયા નંબર 525 છે. તો અહીં માલ ખરીદેલ છે, પરેશ પાસેથી ખરીદેલ છે, રોકડ અંગેની સ્પષ્ટતા નથી, તેથી ઉધાર વ્યવહાર છે. ખરીદ નોંધમાં નોંધવામાં આવશે તારીખ 4, વિગતમાં પરેશ, અને હવે રકમમાં તો કે 6,000નો માલ છે, 5% વેપારી વટાવ તમે ગણતરી કરશો તો ₹300 આવશે, જે બાદ કરતા રકમ આવશે 5,700, જે રકમના ખાનામાં, અને આવક ભરતિયા નંબરમાં 525 નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 5નો વ્યવહાર છે તે મારી સાથે વાંચજો. વિશ્વાસ પાસેથી ₹750નો માલ પરત મળ્યો. જમા ચિઠ્ઠી નંબર 81. માલ પરત ક્યારે મળે? જો વેચાણ કરેલ હોય તો આ વેચાણ માલ પરતનો વ્યવહાર છે તેમ કહી શકાય. વિશ્વાસ પાસેથી આ માલ મળે છે અને રોકડ અંગે સ્પષ્ટતા નથી, તેથી આ ઉધાર વ્યવહાર હશે તેમ પણ કહી શકાય. તો ઉધાર વ્યવહાર હોય અને વેચાણ પરતનો વ્યવહાર હોય તો જ વેચાણ માલ પરત નોંધમાં નોંધવામાં આવે છે. તો તે અનુસંધાને તારીખ 5 વેચાણ માલ પરત નોંધમાં નોંધવામાં આવશે. વિગતમાં વિશ્વાસ, કારણ કે વિશ્વાસ આ માલ પરત આપનાર છે, તેથી વિશ્વાસ, અને રકમમાં 750નો માલ પરત કરેલ છે, તેથી 750. જ્યારે જમા ચિઠ્ઠી નંબર તમે રકમમાં નિરીક્ષણ કરશો તો 81 આપેલ છે, જે અહીં નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 7નો વ્યવહાર આપેલ છે. ભરતને ₹900નો માલ પરત કર્યો. ઉધાર ચિઠ્ઠી નંબર 221. ભરતને માલ આપણે પરત ક્યારે કરેલ હોય? જો આપણે ભરત પાસેથી માલ ખરીદેલ હોય તો આ ખરીદ માલ પરતનો વ્યવહાર છે. ભરતનું નામ છે, વ્યક્તિનું નામ છે, અને રોકડ અંગે સ્પષ્ટતા નથી, તેથી ઉધાર વ્યવહાર પણ છે. ઉધાર વ્યવહાર અને ખરીદ માલ પરતનો વ્યવહાર હોય તો જ ખરીદ પરત નોંધમાં નોંધવામાં આવે. તે સિદ્ધાંત અનુસાર આ વ્યવહાર ખરીદ પરત નોંધમાં તારીખ 7થી નોંધવામાં આવશે. વિગતમાં ભરતનું નામ લખવામાં આવશે. રકમમાં ₹900 આપેલ છે, તેથી ₹900, અને ઉધાર ચિઠ્ઠી નંબરમાં 221 નંબર આપેલ છે રકમમાં, તેથી તે નોંધવામાં આવશે. ત્યારબાદ આગળ વધીએ તો તારીખ 8નો વ્યવહાર. નીતિને ₹1,100નો માલ નમૂના મુજબનો નહીં હોવાથી પાછો મોકલ્યો. જમા ચિઠ્ઠી નંબર 82.
નીતિન સ્ટોર્સને આપણે તારીખ 3માં તમે નિરીક્ષણ કરો તો માલ વેચેલ હતો, તેમાંથી 1100નો માલ નમૂના મુજબનો ન હતો, તેથી તેને પરત કર્યો, જે આપણા માટે વેચાણ પરત ગણાય. તેથી આ વ્યવહાર વેચાણ પરત નોંધમાં આવશે, કારણ કે ઉધાર વ્યવહાર પણ છે. તો તારીખ 8થી વેચાણ પરત નોંધમાં આપણે વ્યવહાર નોંધવાની શરૂઆત કરીએ. તો તારીખમાં 8 વિગતમાં નીતિનનું નામ એટલે કે નીતિન સ્ટોર્સનું નામ આવશે, રકમ 1100 અને જમા ચિઠ્ઠી નંબર 82 આપેલ છે. ત્યારબાદ તારીખ 9નો વ્યવહાર આપણે જોઈએ તો ₹920નો માલ નરગીસને નુકસાનીવાળો હોવાથી પરત કર્યો, ઉધાર ચિઠ્ઠી નંબર 222. આપણે નરગીસ પાસેથી માલ ખરીદેલ હતો, તેમાંથી ₹920નો માલ નુકસાનીવાળો હોવાથી આપણે પરત કર્યો. તો ખરીદેલ માલ પરત કરવામાં આવે તો તે ખરીદ પરત ગણાય. આ વ્યવહાર પણ અહીં ઉધાર છે તેવું સ્પષ્ટ થાય છે, તેથી ખરીદ પરત નોંધમાં આ વ્યવહાર નોંધવામાં આવશે. તારીખ 9થી નોંધવામાં આવશે. વિગતમાં નરગીસનું નામ અને રકમમાં ₹920 આપેલ છે, તેથી ₹920 અને ઉધાર ચિઠ્ઠી નંબર આપેલ છે 222, જે અહીં નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 10નો જે વ્યવહાર છે તે મારી સાથે વાંચજો. અશ્વિન ફર્નિચર માર્ટમાંથી ₹2400નો એક એવા 3 નંગ કબાટ ખરીદ્યા, ઉધાર બિલ નંબર 67. તો આ ઉધાર વ્યવહાર છે, પરંતુ માલનો વ્યવહાર નથી, મિલકતનો વ્યવહાર છે, જે પેટા નોંધમાં સમાવવામાં આવતા નથી, તેથી તેની નોંધ નહીં થાય. ત્યારબાદ તારીખ 14નો વ્યવહાર મારી સાથે વાંચજો. અશ્વિન ફર્નિચર માર્ટમાંથી ખરીદેલ કબાટો પૈકી એક કબાટ નુકસાનીવાળું હોવાથી પરત કર્યું, ઉધાર ચિઠ્ઠી નંબર 223. તો અહીં આ ખરીદ પરતનો વ્યવહાર છે, પણ આ ખરીદ માલ પરતનો વ્યવહાર નથી, મિલકત પરતનો વ્યવહાર છે. જ્યારે મિલકત અંગેના વ્યવહારો પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી, તે સિદ્ધાંત અનુસાર આ વ્યવહાર પણ અહીં પેટા નોંધમાં નોંધવામાં આવશે નહીં. હવે પેટા નોંધ તો તૈયાર થઈ ગઈ, તમામ વ્યવહારો નોંધાઈ ગયા. હવે એક પછી એક પેટા નોંધના સરવાળા કરીએ. તો પ્રથમ ખરીદ નોંધનો સરવાળો કરીએ તો કુલ ઉધાર ખરીદી ગણવામાં આવશે 14,340. તેવી જ રીતે વેચાણ નોંધનો સરવાળો કરીએ તો તેને કુલ ઉધાર વેચાણ ગણવામાં આવશે, જેનો સરવાળો 16,340 થાય છે. ત્યારબાદ ખરીદ પરત નોંધનો સરવાળો કરીએ તો કુલ ઉધાર ખરીદ પરત 1,820 થશે, અને તેવી જ રીતે વેચાણ પરત નોંધનો સરવાળો કરીએ તો કુલ ઉધાર વેચાણ પરત ₹1,850 થશે. હવે આપણે આ પેટા નોંધો પરથી ખતવણી કેવી રીતે થાય તે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. અત્યારે તો તમને આ તમામ બાબત સરળતાથી સમજાઈ ગઈ હશે તેવી આશા સાથે આ લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.